નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 6 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં આજે અને આવતીકાલે ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે। જેમાં ગઈકાલે ગુજરાતના 190 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો 70 જેટલા તાલુકા એવા છે જેમાં 1 થી વધારે ઇંચ વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકાની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાયો હતો। તો ખાસ કરીને આજે પણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। જીએફએસ મોડલ અનુસાર ગુજરાતના આ બધા વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે વરસાદી જે સિસ્ટમ છે તે આ બધા વિસ્તારોને સૌથી વધારે આજે અસર કરવાની છે। જેમાં અત્યારે બપોરના સમયગાળાની લેટેસ્ટ અપડેટ જોઈએ તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સિસ્ટમ અત્યારે જીએફએસ મોડલ અનુસાર કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવા આજુબાજુ અરબ સાગરની અંદર જોવા મળે છે। આ જે સિસ્ટમ છે જેના કારણે પોરબંદર, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારો તેમજ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, માંડવી, નલિયા, ભુજ સહિતના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા તેમજ નડિયાદ, ધોળકા આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ખંભાત, વડોદરા, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વલસાડ, ડાંગ અને નવસારી સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ સાઈડના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં અત્યારે સિસ્ટમ સક્રિય છે। ECMWF મોડેલ મુજબ પણ ગુજરાતની અંદર વરસાદની અપડેટ જોઈએ તો આ રીતે ECMWF મોડેલ મુજબ પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો, સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ઉત્તર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે તેમજ કચ્છના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। જોઈએ હવે સાંજના સમયગાળાની અપડેટના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, તળાજા, મહુવા, જેસર, બગદાણા તેમજ જામનગરથી મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર, ડેડિયાપાડા, ઉંબરપાડા, વલસાડ, નવસારી, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને કચ્છની અંદર પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ખાસ કરીને સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતની ઉપર છે। આગામી સમયમાં રાત્રિની આજની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં સૌથી વધુ વરસાદી માહોલ ભવનાથ, અંબોશી, કપરાડા, વાની, સાપુતારા, ખાડોલી, વાપી, વલસાડ, બિલીમોરા, વાંસદા, ડાંગ આટલા વિસ્તારોમાં જોવા મળશે। બાકી સામાન્ય છાંટાછૂટી જોવા મળશે। આવતીકાલે 7 તારીખે વહેલી સવારની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા રહેશે। આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ ખાસ કરીને વેરાવળ, ઉના સાઈડના વિસ્તારો, દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। આગામી 8 તારીખની આપણે અપડેટ જોઈએ તો 8 તારીખમાં બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા આ બધા વિસ્તારો, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સાઈડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બાકી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરાપનો માહોલ રહેશે। આગામી 9 તારીખની આપણે વાત કરીએ તો 9 તારીખે વહેલી સવારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે 9 તારીખે। તો 9 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોની અંદર વરસાદ જોવા મળશે। 10 તારીખમાં
પણ વરસાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળશે. બાકી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત માટે આગામી 15, 16, 17, 18, 19, 20 તારીખ સુધીની અપડેટ છે. જેમાં જોઈએ તો 10 તારીખથી 20 તારીખ સુધી, આમ તો 9 થી 20 તારીખ સુધી એટલે કે 11 તારીખ સુધીની અપડેટમાં આપણને સંપૂર્ણ વરાપ જોવા મળે છે. ક્યાંક ક્યાંક દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટા ચાલુ રહી શકે, જે લોકલ ભેજવાળી સિસ્ટમના કારણે હોઈ શકે. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની પવનની ઝડપની વાત કરીએ તો ખાવડામાં 42, નલિયામાં 50, ગાંધીધામમાં 43 કિલોમીટર પ્રતિ કલાક, દ્વારકા આજુબાજુ 45 થી 50, ભાવનગર આજુબાજુ 40 થી 42, દક્ષિણ ગુજરાતમાં 40 થી 42ની રહેશે. આવતીકાલે 7 તારીખમાં 35 થી 45 સુધીની પવનની ઝડપ મોટાભાગના વિસ્તારો, જેમાં કચ્છમાં 45 આજુબાજુની રહેશે. સૌરાષ્ટ્રમાં 42 થી લઈ અને 49 કિલોમીટર પ્રતિ કલાક, સુરત આજુબાજુ 45. 8 તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ વધારે રહેશે. 9, 10 તારીખમાં પવનની ઝડપ કચ્છમાં વધુ રહેશે. 11, 12માં પણ 45 સુધીની પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. જે આગામી સમયમાં આગામી 20 તારીખ સુધીની અપડેટ છે, જેમાં પવનની ઝડપ 35 થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે. કોઈ વિસ્તારોમાં 50 જેવી પણ થઈ શકે છે. તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. આજની અપડેટ જોઈએ હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી છે નાવકાસ્ટની અંદર, જેમાં અત્યારે હવામાન વિભાગે જે એલર્ટ આપવામાં આવેલું છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્રના આટલા જે વિસ્તારો છે ગણીએ તો 5 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ, બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સાઈડના જે વિસ્તારો છે, સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર આજુબાજુના જે બધા વિસ્તારો છે, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારો, જેમાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ, સાથે સાથે વલસાડ, જે તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. રેડ એલર્ટ આજે ક્યાંય આપવામાં આવેલું નથી. તો આ હવામાન વિભાગની અપડેટ હતી. વાત કરીએ તો ગુજરાતની અંદર 190 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગઈકાલે સવારથી સાંજ સુધીમાં. તો આ રીતે ગુજરાતની અંદર હવામાન વિભાગના આંકડા અનુસાર 70 કરતાં વધુ તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 5 તાલુકા એવા છે જેમાં 3 ઇંચ સુધીનો વરસાદ કે 3 થી વધારે વરસાદ નોંધાયો છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આજે એલર્ટ આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.